થરાદના લુવાણા કળશ ગામે યોજાતો ત્રિદિવસીય લોકમેળો સંપન્ન થયો। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લહાવો લઈ આનંદ મેળો માણ્યો। થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે વર્ષોથી શીતળા સાતમથી 3 દિવસીય મેળો ભરાય છે। આ સાલ પણ મેળો ભરાયો હતો અને આ મેળાનો તમામ આયોજન જવાબદારીપૂર્વક અને જવાબદારી સાથે લુવાણા કળશ ટ્રસ્ટ દ્વારા અને લુવાણા ગ્રામ પંચાયત દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લુવાણા કળશ ટ્રસ્ટ તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજુબાજુના ગામના સનાતન ધર્મ પ્રેમીઓ અને ભાવિ ભક્તો કલેશહર માતાજીનો દર્શનનો લાભ લીધો હતો અને લુવાણા કળશ ગામના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતું। શીતળા સાતમના દિવસે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કલેશહર માતાજીના પૂજારી નરસિંહભાઈ એચ દવે, રોણાજી તરક અને ગોવાભાઈ કોદળી અને સુરેશ મોદી અને ડો જવાન પ્રજાપતિ અને દલપત ભાઈ વાધેલા અને નારણફક અને ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ પટેલ અને લુવાણા કળશ ટ્રસ્ટના પ્રમુખ હંસાજી તરકનાજી વાઘેલા ઉપપ્રમુખ અને લુવાણા કળશ ટ્રસ્ટ મંત્રી કમલેશભાઈ પ્રજાપતિ અને સભ્ય શ્રી સોમાભાઈ પટેલ અને પથુભાઈ વાઘેલા તમામ સમાજના યુવાન મિત્રો વડીલો આ મેળામાં સહભાગી બની અને મેળાનું આયોજન કર્યું હતું। આ મેળાની અંદર લુવાણા કળશ ટ્રસ્ટ અને લુવાણા ગ્રામ પંચાયત દ્વારા ચા પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભાવિ ભક્તોના તડકાની અંદર તકલીફ ના પડે એના માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મંડપના દાતા શ્રી વાલજીભાઈ નાઈ અને પ્રકાશભાઈ વાઘેલા સતત 10 વર્ષથી સેવા આપે છે અને રાજરાજેશ્વરી કલેશહર માતાજીના પૂજારી નરસિંહ એચ દવે અને ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ, સરપંચ શ્રી દેવરાજભાઈ વાઘેલા મેળામાં સહભાગી બનીને જવાબદારીપૂર્વક અને જવાબદારી સાથે તમામની સાથે રહીને સહભાગી બન્યા હતા અને તેમના દ્વારા પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મેળાની અંદર દેખરેખ પોતે જાતે કરતા હતા અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા તે આજે શાંતિપૂર્ણ પૂર્ણ થયો। જય માતાજી। આજે શીતળા માતાના ધામમાં કલેશહર લુવાણા ગામે માતાજીનું ભવ્ય મેળાનું આયોજન જે વાર્ષિક મેળા તરીકે થતું હોય છે। શીતળા સાતમ, આઠમ ને નવ 3 દિવસનો માતાજીનો ભવ્ય મેળો યોજાતો હોય છે। આજે આઠમનો મેળો અને ખૂબ સરસ પબ્લિકે આજે માતાજીના દર્શન કર્યા અને મેળાનો લાભ લીધો છે। ગામની માતાજીની જે મેળાની કમિટી છે એની અંદર અમારે માજી સરપંચ શ્રી અનાજી ઠાકોર, એમના બધા સાથીદારો, અધ્યક્ષ શ્રી હંસાજી અને પૂજારી શ્રી અમારા નરસિંહભાઈ દવે, જેમના થકી આપણે ખૂબ સરસ મજાનું મેળાનું આયોજન કરેલું છે અને આ પંચાયતના સહયોગ પંચાયતના સહયોગથી અને સરકાર શ્રી પોલીસના સહયોગથી બધાનું ગામ સમૂહનો સહયોગ છે। ખૂબ સરસ મેળાનું આયોજન છે અને બધા હરિભક્તો ખૂબ શાંતિથી મેળાનું ધૂમધામ આનંદ લઈ રહ્યા છે। અમને પણ આમાં મેળાનો સહભાગી થઈ દર્શન કરવાનો આનંદ થયો। અમારું કમિટીએ સ્વાગત કર્યું। ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। જય સિયારામ, જય માતાજી।